હેલો એવરીવન, તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો આજે તમારી માટે ફરીવાર નવો વિડીયો લઈને આવી ગયો છું. જે વિડીયો આખો મિત્તલના બર્થડેના સેલિબ્રેશન ઉપર રહેવાનો છે. ટોટલ 3 સરપ્રાઈઝ મેં મિત્તલ માટે રાખેલી છે. શું સરપ્રાઈઝ છે તમારે જોવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમે વિડીયો આખો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. આવું શા માટે કરો છો યાર? સબસ્ક્રાઇબ કરી દો ને. તમારું એક સબસ્ક્રાઇબ મને ઘણું મોટિવેશન આપી શકે છે. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જો તમને ગમે ને તો વિડીયોને શેર પણ કરી દેજો. અને શું 3 સરપ્રાઈઝ મેં મિત્તલ માટે રાખેલી છે તમારે જોવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. 3 સરપ્રાઈઝમાંથી એક સરપ્રાઈઝ એટલે કે ફોન. મિત્તલ પાસે જે અત્યારે ફોન છે ને બહુ જ ઓલ્ડ જનરેશનનો છે અને 4G ફોન છે. એટલે આપણે વિચાર્યું કે આ વખતે એની માટે કંઈક નવો ફોન પણ લઈ લઈએ. એટલે દિવ્યેશભાઈની શોપ પર આવી ગયો છું. અહીંથી હું અને દિવ્યેશ બંને જશું મિત્તલ માટે સરસ મજાનો ફોન લેવા. તો અમારી સાથે સરસ મજાનો દાવ થઈ ગયો. મિત્તલ માટે ગયા હતા અમે ગિફ્ટ લેવા અને રસ્તામાં જેવા નીકળ્યા ને ત્યાં ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. જોઈ લો દિવ્યેશભાઈ કેવા ગાડી દોરવીને જાય છે. દિવ્યેશભાઈ કીધું કે કાલ તો તમે શિરામણ કરાવી લીધું હતું, તો આજે સવારે કરાવીને હોય ને એટલે ભૂલી ગયો હતો, એટલે પેટ્રોલ ગાડીમાં પૂરું થઈ ગયું છે. એટલે ગાડી અત્યારે દોરવીને જઈએ છીએ. સરપ્રાઈઝ નંબર 2 એટલે કે મિત્તલના નામનું ટેટુ. હા, મિત્તલના નામનું ટેટુ આજે હું હાથમાં પડાવવા આવ્યો છું, કેમ કે એની ઘણા સમયથી વિશ હતી કે તમે પણ મારા નામનું ટેટુ પડાવો. કેમ કે એને મેરેજ પહેલા મારા નામનું ટેટુ એને હેન્ડ ઉપર એને પડાવેલું હતું, એટલે એને એક વિશ હતી કે તમે પણ મારા નામનું ટેટુ પડાવો. એટલે હું એને કહેતો હતો કે મેરેજ પછી તારા નામનું ટેટુ મારા હાથ ઉપર પડાવી દઈશ. તો આજનો દિવસ શુભ છે એના માટે, તો આજે હું એના નામનું ટેટુ મારા હાથ ઉપર પડાવીશ. અત્યારે ગોપીનું ટેટુ પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ઘડીક તો એને એમ હતું કે ભાઈ નહીં પાડી શકું, પણ ફાઇનલી એના પપ્પાએ માની ગયા ટેટુ પડાવવા માટે. અને આ ભાઈ પણ તૈયાર થઈ ગયા સાથે સાથે. એ કે મારે પડાવી જ લેવું ટેટુ. એટલે બંને ભાઈ બહેનનું ટેટુ પાડીને પછી આપણો વારો છે, આપણે પણ ટેટુ પડાવી લઈશું. તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે. હવે ટેટુનો લુક કેવો આવે છે ને એ હું તમને એન્ડમાં બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બની જાય. સતીશભાઈનું ટેટુ પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અર્પિતભાઈને કાંઈક 2 શબ્દ કહેવા છે. બોલો અર્પિતભાઈ. કામ હારા કરે ને તો આવું લખવાની જરૂર ન પડે. આખો દી ખાલી કામ હારા કરી નાખે ને એટલે સારું કહેવાય. સરસ મજાનું ટેટુ પાડે જો. એમ આર્ટિસ્ટમાં કઈ વાંધો નથી, પણ આર્ટ જ્યાં થાય છે ને ત્યાં તકલીફ. આમ જો મોંઘેરા મહેમાન આવી ગયા. કમળ કરો બધા. મિત્તલ માટે 3rd સરપ્રાઈઝ એટલે કે એની માટેનું સેલિબ્રેશન બર્થડે નું જોઈ લો. બધા લોકો આવી ગયા છે. હવે ખાલી એનો જ વેઇટ છે. આજ પછી બતાવું જોઈ લો ડેકોરેશન. હવે બસ ખાલી એનો જ વેઇટ છે અને કેકનો. આ 2 વસ્તુ આવી જાય ને અને 12 વાગી જાય એટલે એના બર્થડેનું આપણે સેલિબ્રેશન કરીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે. બધા જ ભેગા થયા છે. તો ફાઇનલી વાગી ગયા છે 12 અને મિત્તલ આવી ગઈ છે. હેપી બર્થડે. થેન્ક યુ. બધા આવી ગયા છે અને દિરજા પણ આવી ગઈ છે. જો જોઈ લો સરસ મજાની કેક. ઘરે બનાવેલી કેક છે, જોરદાર છે. હવે ટેસ્ટ કરીને તમને બતાવું છું કેકનો સ્વાદ કેવો છે. આ બધા જોઈ લો, બધા તમને બતાવશે કે કેકનો સ્વાદ કેવો છે. આમાં કોણ કેક ની વાટે છે? આ ભાઈ ને કહ્યું નહીં કેક ખાવીશ, મિત્તલને આપણે પહેલી એક સરપ્રાઈઝ પહેલા કહી દઈએ. હા બરોબર. ચાલો, મિત્તલ ની પહેલી સરપ્રાઈઝ છે. 1 2 3 સ્ટાર્ટ. કઈક તો કોમેન્ટ આપ. હા, કેવું લાગ્યું તને? બતાડ તારું. જો બે નું સેમ છે. સેમ ટેટુ આપણે મિતના બર્થડે પર કરાવ્યું અને આ મિત્તલ ના બર્થડે પર. ક્યુટ કપલ. જો કેટલું સુંદર લાગે છે. મિત્તલ નો બર્થડે છે ને ફોટોગ્રાફર એના કોસ્ટ્યુમ સાથે આવી ગયા છે. સેમ કપડા પહેરીને જોઈ શકો. ટોયો બાર 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 દિને
પહેલી વાર ઉજવાતો હશે. બોલો ભાઈ. મસ્ત કેક બગડી ગઈ છે, આપણે જોઈ શકીએ છીએ. એ ઓલા ફોઇલ પેપર ઉડી જાય. નહીં તોય વચ્ચે તો નહીં કેક તમ તારે. આ બેન ને આપણે અંશ વગેરે હાલે નહીં એટલે એ છે ને અંશ પાસે ભાઈ જ છે. મારી ભાઈ હવે ફોટા પાડવા ઉતરી પડી છે, જોઈ શકો છો. કેમેરો સાફ કરતા આવડે હોય ને ક્યારેક ક્યારેક. ફોટોશૂટ નું કામ શરૂ છે અત્યારે. ફાઇનલ સરપ્રાઈઝ, મેન સરપ્રાઈઝ આ છે મિત્તલ માટે. મિત્તલ આ ઓપન કરી દઈ જાય. બેહી જા. વાસણ લાગે છે મિક્સર લાગે છે, બ્લેન્ડર છે, બ્લેન્ડર. જોઈએ આમાં અંદરથી શું નીકળે છે. બધા અલગ અલગ એને ઓપિનિયન આપ્યા છે. હવે આમાંથી જોઈએ. ભાઈ તું શું કેશો? વાસણ છે તપેલી છે તને શું લાગે મિત્તલ? અર્પિતભાઈ, આરસી ગોપી, તમને શું લાગે મેડમ? કોમેન્ટ આ તો કોથળામાંથી લાબુ નીકળે. લાબુબુ આપ્યું હો બાકી મિત્તલ. લાબુબુ ના ઢગલા કર્યા હો બાકી. આમ નો હજી કેટલાક છે જો તો મિત્તલ કેટલાક છે લાબુબુ? ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. ફાઇનલી હવે એનું ગિફ્ટ નીકળી ગયું છે. 16 Pro લેવા ગયો ને ત્યારે મને એમ કહેતી હતી કે તમે મને ખોલવાનું દીધું બોક્સ, એટલા માટે આપણે એની માટે નવો ફોન લીધો. બોક્સ હવે એ ખોલશે. વાહ ભાઈ વાહ. મને કીધું હતું તું તો ખોલવા દે પણ. તો અનબોક્સિંગ કરી દીધું તો મિત્તલે હવે. જોઈ શકો છો. તારું જ છે, મામીને એનું મળી ગયું છે. હાલો અનબોક્સિંગ કરો મિત્તલ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા લાગે. કઈ નથી. આ જે વસ્તુ મોટી હતી ને તો આ જ છે. આ મેઇન વસ્તુ છે. આ નો હોય કઈ નો હોય. તો મિત્તલ ગિફ્ટ કેવું લાગ્યું એ તો કેવું? કાઈ નહોતું વિચાર્યું ને? શું ને એવું? આ લાબુબુ છે ને પાછા વ્યવસ્થિત મૂકી દેજો. કાલે સવારે સાજનબેન પાછા દેવાના. હા ઈ વાત સાચી, ઈ વાત સાચી. સાજનભાઈને કાલે પાછા દેવાના છે એટલે વ્યવસ્થિત મૂકી દેજો. મેન ગિફ્ટ આ હતું જ નહીં. આ તો ખાલી છે ને ગિફ્ટ ને સંતાડવા માટેનું હતું. બાકી જે હતું ની વસ્તુ આ જ હતી. આ હતી. બર્થડે ગર્લ તો હજી સાઈડ માં આટા મારે છે, પણ આ બધા કેક ના ભૂખા જો. સુંદર જો. આ રોમાલીએ ફાઇનલી ખવડાવ્યું. બાકી આ અમારો સુંદરલાલ. વિડીયોમાં મેં એવું કીધું હતું કે તારક મહેતાને સુંદરલાલ જેવો નથી, પણ હકીકત નથી છે. નકર મારે કઈ બહુ કેવા હે ને કે પછી કાલ મારું કામ નહીં કરે. આપણે બધું ભેગું કરતું રહેવું પડે ને એમ. બસ તોડી નાખ્યો ને. આ બધા આખા શ્રાવણના મહિના રહેતા હતા. કેક ભાળીને શ્રાવણનો મહિનો તોડી નાખ્યો આ બંને. અને અહીંયા જનકભાઈ, આ દિવ્યેશભાઈ ની બધા બેહી ગયા છે. જો હવે આ બધા એકટાણા વાળા રાતે એકટાણું કરવા બેહી ગયા. એક આ ભાઈએ મન મક્કમ રાખ્યું અને એકટાણું નથી કર્યું. કે આપણે આખો શ્રાવણ મહિનો રેવો એટલે રેવો. વિડીયો બંધ કરવો એટલે કહું પાછો.
બાકી આ દિવ્યેશભાઈ તો બેહી ગયા. આ શું કરાવીશો? અરબી બટુક ભોજન કરાવીશું. મિત્તલ નો બર્થડે છે એટલે અમારા ગામમાં પેલા ગમે એ હોય ને, અમારા ગામમાં પેલા ગમે આરો પ્રસંગ કે નરવો પ્રસંગ હોય ને, બધા બટુક ભોજન નિહાળે કરાવે. આ ભાઈ હમણાં એમ કહેતા હતા કે આપણે આખો શ્રાવણ મહિનો રેવી છે અને જો મંચુરિયમ ની સામે કોઈનું નથી ચાલતું ભાઈ. ચાલે બેહી જ જવું પડે, મોટા આંગરે ભેગું નહીં થાય. શું છે આ તો મંચુરિયમ નથી દેખાતું તને? નીતિ નિયમો અનુસાર બર્થડે હોય તો ભલે હોય, પણ સાફ સફાઈ તો એને જ કરવી પડશે. જેનો બર્થડે હોય ને એને સાફ સફાઈ કરવાનો અમારો નિયમ છે. એટલે આજ મિત્તલનો બર્થડે છે એટલે બધું સાફ મિત્તલ કરે છે, જોઈ લો. ભરપૂર બગાડ્યું છે. લાગી પડાયેલ બહુ મજા આવી ને સેલિબ્રેશન કરવાની. હવે આ બધું ભેગું કરો તમારી હાથે. આ બધા જો ભરપૂર મજા લે, ભરપૂર મજા લે છે ને આ સાફ સફાઈ કરે છે બધા. ઓલી હેમી સાચો ક્યારની ખૂણામાં ને ખૂણામાં આટા મારે છે. એ બે લાદી તો વાઈટ. આ વિકીભાઈ નું કામ. વિકીભાઈ દિલ્હી છે ને એટલે એનો મિત્ર દિવ્યેશ ગજેરા સાફ બધું ક્લીન કરવા માંડ્યા છે. અને રોમાલીએ ખાલી ખોટા હાથ રાખ્યા છે, પણ હવે કાંઈ વાંધો નહીં. એ નહીં નીકળે આજ તો નહીં જ નીકળે તારથી. વિકીભાઈ ક્યાં છે અત્યારે? દિલ્હી. દિલ્હી છે ને? કાંઈ વાંધો નહીં, ચલો ક્લીન અપ કરી નાખો બધા. હવે આ બધાને એમ થાય છે કે આ આપણને કેક ખવડાવવા નીકળી છે, પણ એ બધાને ક્યાં ખબર છે આ એટલી વૈધી છે ને એટલે આ પૂરી કરવા છે ને બધાને પરેણે ખવડાવે છે. તો મિત્તલના બર્થડે નું સેલિબ્રેશન થઈ ગયું અને ગિફ્ટ પણ આપી દીધી છે. તો તને કેવું લાગ્યું સેલિબ્રેશન નું સરપ્રાઈઝ? બહુ મસ્ત લાગ્યું. વિચાર્યું મને કેવું હતું મારો ફોન નથી આવતો ને એટલે તમે ધ્યાન નહોતા આપતા એવું છે ને. એવું હતું ને તને? પણ મેં વિચાર્યું નતું કે આટલું નવો ફોન લેવાનો છે, પણ આ તો સડનલી એવું થયું કે ભાઈ નવો ફોન લઈ લઈએ. હું તો ઘણા ટાઈમ થાય કહે છે ને કે મારો ફોન ખરાબ થઈ ગયો એટલે પછી મેં નવો ફોન જ લઈ લીધો. મિત્તલના બર્થડેના સેલિબ્રેશન વાળો વિડીયો તમને જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો.